લક્ષ્મીજી વગેરે માતાએ પણ એ જ રીતે માતા ગંભરા લક્ષ્મીને સર્વ સ્ત્રીઓનું સન્માન પૂજન કરી ક્ષમા માંગ્યું. કહ્યું મારી પુત્રી તમારી પુત્રી જાણ એમ કહીને ક્ષમા યાચના કરી. જયચંદ્ર ધેનુપાલ વગેરે ક્ષમા યાચના કરી. કન્યા પક્ષના સર્વે રુદ્ર શંકર શેષ મહાકાળ શંકર યમ યજ્ઞ સ્કંદ ગણેશ વગેરે પરસ્પર મળી વિદાય સમયે વિમાનમાં બેસવા સર્વે કન્યાઓમાં માતા પિતાને પગે લાગી વિયોગના દુઃખથી રોવા લાગ્યા છે. પાર્વતી કહે છે પુત્રી તારા વિના અમે કેમ રહી શકશું, કઈ રીતે જીવી શકશું. પછી પ્રભુની સાથે સર્વ વિમાનમાં બેઠા. વિમાન આકાશમાં પશ્ચિમ દિશા તરફ ચાલ્યું. શિવેશ્વર કહે છે પ્રભુ લક્ષ્મી તમે લઈ ગયા અમારો મોક્ષ કરજો. શિવેશ્વર કહે છે કે પ્રભુ લક્ષ્મી તમે લઈ ગયા અમારો મોક્ષ કરજો. બાલકૃષ્ણ પ્રભુ કહે છે 1 વર્ષ પછી તમને મોક્ષમાં લઈ જઈશ. શિવેશ્વરનું કહે છે 1 વર્ષ પછી મારું સ્મરણ કર્યા કરજો. મારા જન્મજયંતિ આસોદ આથમે સર્વે કુમકુમ બાકી આવજો એમ કરીને શ્રી હરિ વગેરે સર્વ વિમાનમાં આકાશમાં માર્ગે પ્રયાગ આવી ત્રેવણીમાં સાંજે કુમકુમ બાકી આવ્યા છે. અશુભ સરોવર કાંઠે વિમાન ઉતાર્યું. વાજિંદ્રો વાગવા લાગ્યા, જય જયકાર શબ્દ થવા લાગ્યા. સાઉદીના મહાકાલી માતા તથા ખેતરપાળ વગેરે મહાઆનંદ પામ્યા. દેવો મુક્તો ત્રીજો તીર્થજો પ્રજા સર્વે જયકાર બોલવા લાગી છે. શ્રી હરિને વધાવવા લાગી. બાલકૃષ્ણ ગોપાલ કૃષ્ણ કંભરાલક્ષ્મી સંતુષ્ટા દેવી અમરી દેવી લક્ષ્મી વગેરે સર્વ બ્રહ્મપત્નીઓ વિમાનમાંથી ઉતર્યા. અક્ષર બ્રહ્મે બ્રહ્મપત્નીઓ માટે નવા આવાસનું નિર્માણ કર્યા. તેમાં લક્ષ્મીજીએ 4,04,55,622 પત્નીઓએ મંગળ પ્રવેશ કરી ગણેશ પૂજન કર્યું છે. મહારાજ કેટલી પત્ની થઈ? બધી એક ગુરુ પ્રવેશ કર્યો છે ઘરમાં લઈ સમજો. 4,04,55,622 પત્નીઓ મંગલ પ્રવેશ કરી ગણેશ પૂજન કર્યું. મંડપનું દેવનું ગુરુનું બ્રાહ્મણનું પૂજન કર્યું. ગોપાલ કૃષ્ણે સર્વ મહેમાનોને ભોજનપાન કરાવ્યા. પછી પ્રજાને કર્મચારી દાસદાસીઓ અને સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણાઓ ભેટ આપી પારિતોષિકો સૌને તથા યથાયોગ્ય આપ્યા. રાત્રિ વિશ્રામ કર્યો. સર્વ બ્રહ્મપત્નીએ પરબ્રહ્મ પરમાત્માને વિજાનંદ મહાનંદ સમાધિ આનંદ આપ્યો. જે સુખ પાસે શરદ રાત્રિનું સુખ લવ જેટલું થતું હતું. માક્ષર સુદ 6ને દિવસે શ્રેશ્વરી કાશીમાં સર્વ મહેમાનોને યથાયોગ્ય પારિતોષિકો આપ્યા. પછી સર્વને વિદાય આપી. પછી શિવેશ્વર પાર્વતી વિદાય આપી. પછી શિવપુર પાર્વતી પતન કૈલાસ ધામ વગેરે મહામંડપની રચના કરી હતી. તે સર્વ અદૃશ્ય થઈ ગઈ. સર્વે અનાદિ શ્રી કૃષ્ણ નામનું સ્મરણ કરતા કરતા સૌ પોતપોતાના સ્થાનમાં ગયા. ભગવાનના લગ્ન પૂર્ણ થયા. શ્રી કૃષ્ણ કહે છે દાદા કુમકુમ બાપી માક્ષર 6ને દિવસે મંગલ ગીતો વાજિંદ્ર સાથે સર્વે જાગી નિત્ય કર્મ કરી શ્રી હરિની સર્વ પત્નીઓ પૂજા મંત્ર સ્તોત્ર પાઠમાળા જપ કરી શ્રી હરિનું પૂજન કરી બુદ્ધોને નમસ્કાર કર્યા. અનાદિ શ્રી કૃષ્ણના પ્રભુએ સર્વ પત્નીઓને સર્વ મંત્રો આપ્યા. કાલ માયા પાપ કર્મ શત્રુ યામ્ય પુરુષ ભયા સોલવીર ધન ચક્ર સ્વસ્તિકવાન અવ અનાદિ શ્રી કૃષ્ણ સ્વામી પ્રતિષ્ઠમે શરણામ મમ ઓમ નમઃ શ્રી કૃષ્ણ નારાયણાય કર્તયે સ્વાહા. બાલકૃષ્ણ પરબ્રહ્મ મમ વૈશ્વાસત પિતા પતિ બંધુ
સુમિત્ર રક્ષ પાલકો વગેરે શરણ મંત્ર, રક્ષણ મંત્ર, બ્રહ્મ મંત્ર, સમર્પણ મંત્ર અને આત્મનિવેદન મંત્ર, જ્ઞાન મંત્ર આપ્યા. પરબ્રહ્મની પત્નીઓ પણ પરબ્રહ્મ સ્વરૂપે જ છે. જે નરને આવ્યો બાલકૃષ્ણ અને તેની પત્નીઓની ભક્તિ કરે છે તે સર્વે નિર્ગુણ થાય છે. અને મોક્ષને પામે છે. માતા કંભરા પુત્ર વધુને જોવાય. માતા કંભરા પુત્ર વધુને જોવા આવ્યા. લક્ષ્મી સર્વ પ્રભુ પત્નીઓ માતાને પગે લાગી. માતાએ અખંડ સૌભાગ્યવતી શાશ્વત આશીર્વાદ આપ્યા. પછી ગોપાલ કૃષ્ણ સર્વ મહેમાનો પારિતોષિક શ્રી સર્વ પત્નીઓ સાથે વન બગીચામાં ફરવા નીકળ્યા. ઉત્તર દિશામાં શાલવન, બિલવન, ત્રાસવન, ચંદનવન, દેવદારુ વન, તુલસી વન, ચંપક વન વગેરે જોયા. પૂર્વ દિશામાં વૃંદાવન, કણિકા, દક્ષિણ દિશામાં લોમશોષી આસન જોયા. જંબીર નારિયેળના વનો જોયા. પશ્ચિમમાં કરેલી વન, બદરી વન, ગંગો જાંબુવન અને નારિયેળના વનો. પશ્ચિમમાં કદળી વન, બદલી વન, બકુલ, જાંબુ વન, સીતાફળ વન જોઈ સાંજે અશુભ સવાર આવી સંખ્યા વદન શ્રીના કાશીમાં કરોડો કન્યા સાથે વિવાહ થયા એવું આશ્ચર્ય સાંભળી શ્રીનું ઐશ્વર્ય બળ જોગ આવી દ્વાર પર વગેરે છડીદાય પ્રભુની આજ્ઞાથી તે દેવીઓને દિવ્ય મહેલમાં આવવા દીધા. તે દેવી પણ કરોડો ધારણ કરીને સર્વ પત્નીઓના મહેલમાં પ્રવેશ કર્યો. તે લક્ષ્મી સાથે તે નિર્ણયમાં જમતા ગયા. માળીને ઘેર જગદીશને જમતા ગયા. પદ્મવત ગૃહમાં ધોળિયા પર બેઠેલા પ્રભુને જોયા. રમાને આવાસે દૂધ પીતા રાધાના ઘેર સખ્યામાં રહેલા સ્ત્રીને કુલદેવી સરસ્વતીને ત્યાં ગાતા, ગંગાના મેલે પક્ષચંપી કરાવતા, બિરજાને ત્યાં વિહાર કરતા, દુર્ગાને ગુરુએ હસતા, શારદા મંદિરે માળા જપતા, કાશી રાજકન્યાઓ કૃષ્ણને શણગારતા. આજના ભીઓને ઐતિહાસિક વાર્તા કરતા જોયા. 130 અસનાદી પત્નીઓ સાથે કલા વાર્તા કરતા અષ્ટાદશી નારીઓ પુષ્ટાલ દેશની નારીઓ બાલકૃષ્ણના પંચામૃતથી સ્નાન કરાવતી હતી. પ્રાચીન દેશની પત્નીઓ હરિને હસાવતી હતી. રશિયા પ્રદેશની નારીઓ
કેતુમાલ ખંડની સ્ત્રીઓ પ્રભુને રોજ પહેરવેશ ધારણ કરાવતી હતી. અમરી પ્રદેશની પત્નીઓ સાથે નારાયણને નૃત્ય કરતા હોઉં છું. અમેરિકન દેશની સ્ત્રીઓ સાથે તાળી વગાડી ગાતા, પિતૃકન્યા સાથે શ્રાદ્ધ ક્રિયા કરતા, જેવા પછી ઠેકાણે નૃત્ય કરતા, કોઈ ઠેકાણે પ્રેમભાવ સ્પર્શ કરતા, કોઈ ઠેકાણે યોગીની જેમ ધ્યાનમાં બેઠેલા, તો કોઈ ઠેકાણે નિંદ્રા કરતા, તો કોઈ ઠેકાણે શિક્ષા આપતા, કોઈ ઠેકાણે પતિઓનું મન પૂરવા પુષ્પમાળા ગુંથતા હતા, કોઈ ઠેકાણે ગૃહ પ્રવેશ કરતા. કોઈ ઠેકાણે નૃત્ય કરતા, કોઈ ઠેકાણે પ્રેમ ભાવે સ્પર્શ કરતા, કોઈ ઠેકાણે યોગીની જેમ ધ્યાનમાં બેઠતા, તો કોઈ ઠેકાણે નિંદ્રા કરતા, તો કોઈ ઠેકાણે શિક્ષા આપતા, કોઈ ઠેકાણે પત્નીઓનું મન પૂરવા પુષ્પમાળા ગુંથતા હતા, કોઈ ઠેકાણે ગૃહ પ્રવેશ કરતા, તો કોઈ ઠેકાણે અગ્નિ તપતા જોયા પછી કોઈ ઠેકાણે પત્ની સાથે વેશભૂષા કરતા હતા. દર્પણ સુખ દર્પણ કોઈ ઠેકાણે પત્નીને નેત્રમાં કાજળ આંટતા હતા, તો કોઈ ઠેકાણે ભાલે પટરી લગાવતા હતા, કોઈ ઠેકાણે પગે રંગ ચોપડતા હતા, તો કોઈ ઠેકાણે સ્નેહથી ભેટતા સ્નેહને જોયા, કોઈ ઠેકાણે ભોજન કરાવતા, મુખવાસ આપતા, કોઈ ઠેકાણે રાજા વિરાજપણે આસને બેઠેલા, તો કોઈ ઠેકાણે નેત્રની શાંતિ પત્નીને બોલાવતા, કોઈ ઠેકાણે પત્ર લખતા ગુરુ ચેષ્ટા કરતા હતા. આવી અનેક પ્રકારની ક્રિયા જુદી જુદી લીલાઓ કરી સર્વ પત્નીઓની સાથે કરતા તે સ્વર્ગની સુદેવી શ્રી કૃષ્ણને જુદી જુદી લીલાઓ સર્વ પત્નીઓ સાથે કરતા હતા. સ્વર્ગની ભૂદેવી શ્રી કૃષ્ણ નારાયણ જોઈને દર્શન કરી પ્રસન્નતા આપી અને પ્રેમપૂર્વક પ્રભુની પૂજા પત્નીઓ સાથે કરી. પછી લક્ષ્મીજી વગેરે પ્રભુની પૂજા પત્નીઓ સાથે કરી. પછી લક્ષ્મી વગેરે પ્રભુ પત્નીઓએ ધ્રુવદેવીને ભોજનપાન કરાવી, પુષ્પહાર પારિતોષિક આપી સત્કાર કર્યો. ત્યાં સ્વર્ગની ધ્રુવદેવી સ્વર્ગમાં સત્યલોકમાં સોનાલોકમાં ક્યાંય પણ સમૃદ્ધિ હોય ને એવી સમૃદ્ધિ ઐશ્વર્ય સુવર્ણ પાત્રો હીરામણી વગેરે અનેક સામગ્રી જોઈને મા આશ્ચર્ય પામી. સ્વર્ગની શ્રી કૃષ્ણ કહે છે, દાદા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના બ્રહ્મરૂપમાં બ્રહ્મરૂપમાં મંગળ સુધીથી જાગી નીતિ વિધિ કરી સર્વ પત્નીઓને કહ્યું, તમે સર્વે મારા યોગથી દિવ્ય થઈ છો, સર્વે માયાના ભાવથી રહિત થઈ મારું ધ્યાન કરો. શ્રી હરિની આજ્ઞાથી સર્વ બ્રહ્મપ્રિયાઓ ધ્યાનમાં બેઠી પોતાના હૃદયમાં સમાધિમાં અતિશય તેજમાં સ્વામીના શ્રેયના દર્શન કર્યા. શ્રી હરિ સાથે વિમાનમાં બેસીને સમાધિમાં સર્વ જંગલમાં સ્વર્ગલોકમાં સર્વ દેવસ્થાન જોઈ પુણ્યશાળીના પિતૃલોકમાં ગયા. ત્યાંથી સ્વામી સાથે સત્યલોકમાં ગયા. ત્યાંના નિવાસીઓએ સત્કાર કર્યો. ત્યાંથી પૃથ્વી અને જળનું આવરણ ભેદી અને તેજના આવરણમાં રહેતા વૈકુંઠધામમાં ગયા. ત્યાં સીતારામ આદિ પ્રભુપત્નીઓ નું સ્વાગત કર્યું. શ્રી રામાદિત્ય પરમ પરમાત્માનું સ્વાગત કર્યું.
વાયુ આકાશ અહંકાર મહાદેવ મહતત્વ મહાદેવના આવરણ ને આકાશ વાયુ અહંકાર મહત્વના આવરણની ઉપર વૈરાટ નારાયણના ધામમાં ગયા. ત્યાં વૈરાટ નારાયણ કૃષ્ણનારાયણની પૂજા કરી, વૈરાટ પત્ની બ્રહ્મપત્નીની પૂજા કરી. ત્યાંથી આગળ મહાવિષ્ણુ લોકમાં ગયા, ત્યાં ગોપાલ કૃષ્ણ કમરાલક્ષ્મી બિરાજે છે. માતા પિતાની પૂજા કરી, આશીર્વાદ દઈ શ્રી સાથે વિમાનમાં બેસી ગુહાપુરુષના લોકમાં ગયા. વાસુદેવ નારાયણના અમૃતધામમાં આવ્યો. વાસુદેવ નારાયણની પત્નીઓએ સર્વનો સત્કાર કર્યો. વાસુદેવ નારાયણ શ્રી સર્વ અમૃત ભોજન નારાયણની પત્નીઓએ સર્વનો સત્કાર કર્યો. વાસુદેવ નારાયણ અમૃતધામમાં આવ્યો. વાસુદેવ નારાયણની પત્નીએ સર્વ સત્કાર કર્યો. વાસુદેવ નારાયણ શ્રીને સર્વને અમૃત ભોજન પૂજા કરી. ત્યાંથી આગળ શ્રી સર્વે અવતારોના ધામમાં દર્શન કરાવી, પોતાનું અક્ષરધામ પરમધામનું દર્શન કરાવ્યું. ત્યાં રહેલા બ્રહ્મધરામાં સ્નાન કરાવી, સર્વ અને પત્નીઓને પોતાની મૂર્તિમાં લીન કરવાથી તે સર્વ બ્રહ્મપ્રિય દિવ્ય સારૂપે સર્વ આવરણથી રહિત પરબ્રહ્મ પુરુષોત્તમ રૂપે થઈ ગઈ. રૂપ ગુણ ધર્મ સ્વભાવ ઐશ્વર્ય સર્વ શ્રી સમાન થાય છે. કુમકુમ વાપીમાં રહેલા તેના શરીરો માયિક ભાવથી રહિત થયા. એક રસ આનંદવાળા જ્ઞાનવાળા અક્ષર બ્રહ્મ રૂપે તેજોમય ગ્રામ્ય સ્થિતિને પામેલા અનંત મુક્તોથી સેવાયેલા શ્રી કૃષ્ણનારાયણને જોયા. શ્રીહરિ પોતાના જેવા ઐશ્વર્યવાળા નિત્યાનંદવાળા મુક્તાણીના કરોડો મેળાના દર્શન કરાવ્યા. વિચિત્ર બગીચાઓ, વિચિત્ર મંદિરો, આવાસો, સર્વ દિવ્ય લોક કલ્પમણી કૌસ્તુભમણીઓ બતાવ્યા. પછી પોતાની મૂર્તિમાંથી નીકળતા કિરણો ચારેકો રહેલા મુક્ત મંડળોને સુખ અને તૃપ્તિને આનંદ આપતા હતા. રતિ પ્રીતિ હર્ષ અને સંકલ્પ પૂર્ણ કરતા હતા. ત્યાં સેવા કરવા યોગ્ય અનેક પ્રકારની વ્યાહશાળા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની વ્યાપ્ત હતી. ત્યાં શાળાઓ છે. ત્યાં સર્વને બ્રહ્મપ્રિયાઓને પરબ્રહ્મનું આનંદમય ભોજન કરાવી રહસ્ય મુક્તો, અનાદિ મુક્તો, મહામુક્તો, મુક્તાણીઓની પૂજા અંગીકાર કરી. શ્રી અક્ષરથી ગોલોકધામ આવ્યા. શ્રી કૃષ્ણ પુરુષોત્તમનું સ્વાગત કર્યું. રાધા આદિએ બ્રહ્મપત્નીનું સન્માન કરી, ઉપાદ ભોજન કરાવી, શૃંગાર અર્પણ કર્યા. ત્યાંથી શ્રી વૈકુંઠધામ આવ્યા. ત્યાં કમલા ભાગવી વૈકુંઠા લક્ષ્મીનારાયણ શ્રીની પૂજા સ્તુતિ કરી. ત્યાંથી શ્રી સદાશિવના કૈલાસધામમાં આવ્યા. ત્યાં પાર્વતી, દુર્ગા વગેરે દેવીઓ ગણોએ શ્રીનું પૂજન કર્યું. ત્યાંથી શ્રીહરિ સર્વ પત્નીઓ સાથે મહામાયાનું ધામ પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યા. ત્યાં માઇક કન્યાઓએ માઇક વસ્તુથી બ્રહ્મપ્રિયાનું પૂજન કર્યું. સર્વે અને ભોજનપાન વસ્ત્ર આભૂષણો ભેટ આપ્યા. મહામાયાએ શ્રીહરિની સેવા કરી. તે મહામાયા સર્વેશ્વરી રાજેશ્વરી હતી. ત્યાંથી શ્રીહરિ વિષ્ણુના ધામમાં આવ્યા. સર્વને ભોજન કરાવી, આરતી પૂજન કર્યું. ત્યારે શ્રીહરિ 100,000 લાખ કરોડ મસ્તકોવાળા વિષ્ણુના લોકમાં, અબજો નેત્રોવાળા શંભુના લોકમાં, પરાર્ધ મુખવાળા બ્રહ્માના લોકમાં આવ્યા. એટલા જ મુખવાળા બતાવ્યા. તે સર્વે અનાદિ શ્રી કૃષ્ણની પૂજા કરી. શ્રીહરિએ સૂર્યચંદ્રના લોક બતાવ્યા. ત્યાંથી ધર્મરાજની યમપુરી બતાવી. તેમાં બ્રહ્મપ્રિયાને જોવાનું મન ન થયું. ધર્મરાજને યમપુરી બતાવી, તેમાં બ્રહ્મપ્રિયાઓને જોવાનું મન ન થયું. પછી શ્રીહરિ ત્યાંથી સર્વને કુમકુમવાતી ક્ષેત્રમાં લાવ્યા છે. શ્રીહરિ કે છે, રાધા દિવ્ય અક્ષરધામની સમાધિમાંથી સર્વ બ્રહ્મપ્રિયાઓ જાગીને જોયું ને તો પોતાના શરીરો પણ દિવ્યપણાને પામ્યા હતા. આવરણ રહિત માયાના ગુણ ભૂખ તરસથી રહિત દિવ્ય વેશભૂષાવાળા મહાનંદવાળા સમર્થ બાલકૃષ્ણ જેવા જ થઈ ગયા. આ રીતે દિવ્ય પતિને પામી દિવ્ય થઈ ગઈ, વધુ મટી અને મુક્ત સ્થિતિને પામી ગઈ. પછી તેઓ પૃથ્વીજળનું આવરણ રહેતું નથી. સમુદ્ર વૃષ્ટિ હતી, તેઓ પરાભવ કરી શકતા નહીં. વડવાણા વીજળી સૂર્યચંદ્રના લોકમાં જવા સમર્થ થયા. તે બ્રહ્મપત્નીઓ નિંદ્રા આળસ પરાભવ કરતા નહીં. તેના શરીરમાં રોગ રહેવા સમર્થ ન થતા. દૂર શ્રવણ, દૂરદર્શન, દૂર આલાપ
મનનું જાણવું, સૂક્ષ્મ થવું, મહાન થવું, સર્વ સંકલ્પ પૂર્ણ, સર્વને વશ કરવા, કરોડો સ્વરૂપ ધારણ કરી બ્રહ્માંડમાં ફેરવું. અનેક સિદ્ધિઓ બાલકૃષ્ણની કૃપાથી પ્રાપ્ત થઈ. એ રીતે સર્વ બ્રહ્મપ્રિયાઓને માયાના ભાવથી રહિત થઈને શ્રેયની સેવા કરતી હતી. પછી પિતા ગોપાલકૃષ્ણ તથા માતા કમલાલક્ષ્મી વગેરે કુટુંબીજનોએ સર્વ મહેમાનોને નિષ્ઠાન ભોજન કરાવી અતિ પ્રસન્ન કર્યા. સર્વ મહેમાનોએ વિદાય સમયે કહ્યું, હે પિતા, હવે અમને તમારા દર્શન બાલકૃષ્ણના દર્શન ક્યારે થશે? માતા પિતા કહે છે ફરીથી, પણ તમને ભગવાનને યોગ થશે. ગોપાલકૃષ્ણ સર્વ કર્મચારી દાસદાસીઓને ધન પારિતોષિકો આપી રાજી કર્યા. સર્વ નેતાઓએ દાન, ભેટ, વસ્ત્ર, અલંકાર વગેરે આપ્યા. સર્વ મહેમાનોને પોતપોતાના સ્થાને જવા તૈયાર થયા. બોલવા લાગ્યા, ગોપાલકૃષ્ણ તમારું સ્વસ્તિ થાવ, કન્યાઓનું સ્વસ્તિ થાવ, સર્વનું કુશળ થાવ. એમ કરતાં પરસ્પર ભેટી અને વિમાનમાં બેસી સર્વ અવતારો, દેવો, ઈશ્વરો, દેવો, પિતૃઓ, સિદ્ધો, મહર્ષિઓ, માનવો, સર્વ બ્રહ્માંડવાસીઓ સ્વસ્થાનમાં ગયા છે. શ્રી કૃષ્ણ કહે છે કે હે રાધા, સર્વ કન્યાઓના માતા પિતા એ અતિ વિરહથી શ્રીએ કહ્યું, કન્યાને અમારી સાથે મોકલો. 1 માસ પછી કન્યાને મોકલી દઈશું. દયાળુ શ્રીએ સર્વ પત્નીઓને માતા પિતા સાથે જવાની આજ્ઞા આપી. સર્વ પત્નીઓ પતિની પૂજા કરી વિમાનમાં બેસી પોતાના દેશમાં જતી હતી. તે સમયે ઋતુઓ, ધર્મદેવ, નર, પૃથ્વી, મુક્ત, પાઠિકા, સુદર્શન ચક્ર, માણસ સ્તંભ અને ગણેશ, આ 9 પ્રભુપત્નીઓના દર્શને આવ્યા. સર્વને આશીર્વાદ આપ્યા. હસો પર સર્વ કાઠે સર્વ બ્રહ્મપ્રિયાઓએ શ્રીને બ્રહ્મસજી ઉપર પરમ વૃષ્ટિ કરી, પુષ્પવૃષ્ટિ કરી, પ્રણામ કર્યા. બ્રહ્મપ્રિયાઓને શ્રીને વિયોગ સહન ન થવાથી બાલકૃષ્ણ પ્રભુ અદ્રશ્ય રૂપે તેમની સાથે ગયા. એક ક્ષણમાં કુમકુમ બાકીથી શૂન્ય થઈ જેવી થઈ ગઈ. શ્રીની આજ્ઞાથી મુક્તરૂપ મહામંડપ અદ્રશ્ય થયો. કાશીના શિવેશ્વર, પુત્રી લક્ષ્મી, હજારો દાસીઓ હોવા છતાં શ્રીની સર્વ સેવા મન કર્મ વચને જાતે જ કરવા લાગ્યા. દંત ધાવન, અંગમર્દન, સ્નાન, વસ્ત્ર આભૂષણો કરાવવા, કેશ માર્જન, ભોજન પાન, મુખવાસ, વસ્ત્ર ધોવા, સત્યા વગેરે સર્વ સેવા લક્ષ્મી પ્રેમ ભાવથી કરતા. તો પણ બાલકૃષ્ણ સર્વ પ્રત્યે સમાન ભાવ રાખતા. એમ કરતાં પુષ્પગલોત્સવ આવ્યો છે. ચાતુર્માસના ઉત્સવો કર્યા. ત્યાંથી અનાદિ શ્રી કૃષ્ણનો આશોદયાશ્રમનો જન્મજયંતિનો મહોત્સવ આવ્યો. બ્રહ્મપત્નીએ સર્વ પિતૃગ્રહની પ્રભુ શ્રીહરિ પાસે આવી ગઈ. બ્રહ્મપત્નીઓ સર્વે પિતૃગ્રહથી પ્રભુ શ્રીહરિ પાસે આવી ગઈ. 16મા જન્મજયંતિના મહોત્સવમાં રાજાઓ, મહેમાનો, સર્વ કન્યાઓના માતા પિતા સર્વે સુખ નિવાસી આવ્યા છે. આઠમના સવારે શ્રી મંગળ સ્નાન કરાવી, વેશભૂષા શણગાર કર્યા. પછી સર્વે સભામાં બેઠા. બ્રહ્મસુજીએ પૂજા સ્તુતિ કરી, આશીર્વાદ આપ્યા છે. પછી સર્વ રાજાઓ શ્રીહરિની પૂજા કરી રાજા ધીરાજ રીતે શોભતા પરમેશ્વર સર્વની દાન આપતા હતા. હાથી, અશ્વ, ગાય, ભેંસ, બળદ, ઊંટ, વાહન, ખેતરવાડી, ધન, સુવર્ણ વગેરે દાન આપતા હતા. ગીતો ગવાતા હતા, વાજિંત્રો વાગતા હતા. મધ્યાહને સર્વે ભોજનપાન કરાવ્યા. અતિથિઓને અન્નવસ્ત્ર દાન આપ્યા. રાત્રે ઉત્સવ કીર્તનો, સંગીત, રાસ, નૃત્ય, નાટ્ય, કવિના કાવ્યો, સાધુના ઉપદેશો વગેરે ઉત્સવ થયા. તે ઉત્સવમાં કાશીથી શિવેશ્વર ધેનુપાલ આવ્યા હતા. જન્મોત્સવ પૂર્ણ થયા પછી શ્રીહરિ પાસે રોકાયા હતા. એક દિવસ પ્રશ્ન પૂછો, મોક્ષનું સાધન શું? એક દિવસ શ્રીહરિ પાસે રોકાયા, એક દિવસ પ્રશ્ન પૂછ્યો છે, મોક્ષનું સાધન શું? શ્રીહરિ કે જે સંતો માયાના ભાવથી રહિત છે તેના સમાગમથી, સેવાથી જીવાત્માનો મોક્ષ થાય છે. કેવી રીતે? મારા સંતો માયિક ભાવથી રહિત હોય તેની સેવા કરવાથી મોક્ષ થાય છે. મારી સતત ભક્તિ ઉપાસના કરનારા મોક્ષને મેળવે છે. કાળ, કર્મ, ધર્મ, જ્ઞાન, માયા, જ્ઞાન સર્વે મારી શક્તિઓ છે એમ મને જાણી અને મારો આશ્રય કરે છે તે માયામાંથી મુકાય છે. શરીરથી, વાણીથી, મનથી, વસ્તુઓથી મને પૂજે છે તે માયામાંથી મુકાય છે. મારો સ્પર્શ, મારો રસ, મારા કીર્તન મને જુએ, મને સમજે, અરે મને સંભાળે, મારી પાસે આવે, સેવા કરે, મને ચિંતવે, મારું ધ્યાન કરે, મારો આનંદ લે, મને આત્મામાં ધારે, મને ભેટી અને મને પ્રત્યક્ષ અને સર્વસ્વ અર્પણ કરે
હે શિવેશ્વર, હે શિવેશ્વર, આ રીતે મારા સર્વયોગથી જીવાત્માનો મોક્ષ થઈ જાય છે. રમવું, ફરવું, આહાર, વિહાર, જાગવું, સૂવું, પ્રવૃત્તિ, નિવૃત્તિ, નૃત્ય સર્વ મારા મય કરવાથી મોક્ષને મેળવે. શ્રીના દિવ્ય ઉપદેશ સાંભળી શિવેશ્વર, ધેનુપાલ, જયચંદ્ર વગેરે શ્રીની મૂર્તિ ધ્યાન પરાયણ થયા છે. તેથી શ્રી લક્ષ્મીનારાયણ સહિતા શ્લોક 299 પૂર્ણ થયો.